કેમ કે આજનું જે સેશન છે એ સેશન અમને નથી ખબર કોની લાઈફ ચેન્જ કરી જશે. તો પ્લીઝ આપણે વેલકમ કરીએ મીનાક્ષી મેમનું. વેલકમ. જામનગરની જાગૃત જનતા, આમ તો કહીએ કે જાગૃત પેરેન્ટ્સ, એમની ચેતનાને નમન. કેમ કે આજે તમારા ઘરે જે એક ચેતના પાંગરી રહી છે ને, એના કંઈક વિકાસ માટે તમે આવેલા છો. હવે અત્યારે આ સેશન પૂરું થયું પછી હરદીપ કંઈક કરાવશે મને ખબર નહોતી, પણ એનું સાયકોલોજીકલ રીઝન શું છે કે આપણે ભણતા હોઈએ કે સતત એક કામ કરતા હોય તો એ કામ પછી વચ્ચે ઊભા અમે થવું. આમ તો આપણું કન્સન્ટ્રેશન રહે અને કોન્સન્ટ્રેશન ચૂકાઈ ગયું હોય તો પાછું આવે. પણ એક બુક હમણાં મેં વાંચી, સ્ટડી લેસ સ્ટડી સ્માર્ટ. 10,000 વિદ્યાર્થીઓ ઉપર આ પ્રયોગ થયેલો છે. અને શા માટે આપણો અડધા કલાકનો જ સ્કૂલમાં પીરિયડ હોય છે? આ પ્રશ્ન અને એનું સોલ્યુશન એમાં છે કે જે 30 મિનિટનો, એમાં 10,000 વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમને વાંચવા બેસો પછી પહેલું બગાસું ત્યારે આવે છે, અને એનો સરેરાશ ટાઈમ એવો આવ્યો કે 25 મિનિટે પહેલું બગાસું આવે, કોઈને 30 કે 35, પણ એની આસપાસ. એનો મતલબ કે 25 મિનિટ થાય ત્યાર પછી ઓક્સિજન અહીંયા પહોંચવાનું બંધ થાય છે. આપણે એક જ પોઝિશનમાં બેસીએ છીએ ને, એટલે એ પોઝિશન બદલાવવા માટે 25 મિનિટ પછી આ પીરિયડ બદલે છે. પછી ગુડ મોર્નિંગ મેડમ શરૂ થાય, આ ઊભા થવાનું, એનું એ પોઝિશનમાંથી બહાર લાવવાના છે અને પછી પાછા બેસે. એટલે ઘરે જે પેરેન્ટ્સ એવું કહેતા હોય ને કે 1 કલાક એ શાંતિથી ભણતો નથી, એને એમ નથી કહેવાનું. એને કહેવાનું છે કે 25 મિનિટ જ શાંતિથી ભણવાનું, 5 મિનિટ એને ઊભા થવા દેવાનું. 25 મિનિટ વાંચે, 5 મિનિટ થોડો ફ્રેશ થાય, પાછું 25 મિનિટ લખે, પછી 5 મિનિટ ફ્રેશ થાય. આવા 3 કલાકના 6 સેશન કરવાના. તો છે ને જે વાંચે છે ને એ 90% યાદ રહેશે. અને એક ધારું તમે 30 મિનિટ વંચાવ કરો, 3 કલાક વંચાવશો ને તો એને 10% યાદ રહેશે. મોટે ભાગે પેરેન્ટ્સનો આ જ હોય કે એક ધારો વાંચતો નથી, એક ધારો અહીંયા વાંચી જ નથી શકતા. થોડું નીચે. હા, અવાજ બધો. ઓકે, હા હા, બરાબર. એટલે આ સેશનનો પાર્ટ નહોતો. મારે તો ઘણું બધું બીજું કહેવાનું, પણ આને ઊભા કર્યા ને એટલે મને યાદ આવ્યું કે ચાલો હું કંઈક ને કંઈક, આમ મારો જીવ રિસર્ચનો, એટલે આવું કંઈક ને કંઈક શોધતી જ હોય. અને વાલીનો એક જ પ્રશ્ન હોય કે એને યાદ નથી રહેતું, એ વાંચે છે પણ લખી નથી શકતા. એટલે આવા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે કે આપણી કદાચ એને ભણાવવાની એક ટેકનિક અલગ હોય છે. હું તો ગમે ત્યારે ક્લાસમાં જાઉં પહેલા ઊભા જ કરું બધાને, હાથ ઉપર કરો, નીચે કરો, એની મજા આવી જાય થોડી વાર માટે. એટલે ફ્રેશ થઈ જાય અને ફરી પાછું એમ કહું કે તમારું જૂનું શટર પાડો ને હવે નવું શટર ખોલો, હવે નવું શીખવાનું છે. બરાબર, ચલો હવે આપણે શરૂ કરવું છે જે બાબત ઉપર ઘણું બધું હું કંઈક ને કંઈક ભણવાનું કે ભણાવવા વિશે. ગુરુકુળ પરંપરા નથી કે બાળકનો સર્વાંગી વિકાસ સ્કૂલમાં જ થાય. આપણને અત્યારે એક જ પ્રશ્ન છે કે આ અભ્યાસક્રમ આવો છે, શિક્ષણ પદ્ધતિ આવી છે, આ બધું, પણ બાળક 5 થી 7 કલાક સ્કૂલે જાય છે, બાકીના સમય આપણી સાથે રહે છે. એટલે કેળવણી કરવાનું કામ આપણું છે. ભણાવવા કરતા બાળક શીખે છે કેમ, હાઉ ટુ લર્ન. હવેના સમયમાં શિક્ષકનું એ કામ છે કે શીખવું કેમ એ શીખવાડવાનું છે. એના ઉપરના બહુ સરસ પ્રયોગો સુગાતા મિત્રાએ કરેલા છે. કોઈ આમનું નામ સાંભળેલું? YouTube સર્ચ કરજો, બહુ બધું કામ કર્યું છે. ભારતના ટોપ 5 એજ્યુકેટર છે, કેળવણીકાર, એમાં એમનું નામ છે. અને એમણે સૌથી પ્રયોગ જે કરેલો છે હોલ ઇન ધ વોલ પ્રોજેક્ટ, એના માટે એ ફેમસ છે. અને એ પ્રોજેક્ટ અંતર્ગત એને શું કરેલું છે, બીજી સ્લાઇડ, એને દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં એક કોમ્પ્યુટર ફિટ કર્યું દિવાલમાં, અને પછી તે સીસીટીવી કેમેરા રાખી દીધા. પછી જોવા માટે કે બાળકોને કોઈ શીખવનાર ના હોય, ઝૂંપડપટ્ટીમાં રહે છે, મા બાપ ભણેલા નથી, તો એ કઈ રીતે લર્ન કરે. અને એ આ બાળકો આ 6 વર્ષની, એમાં વિડીયો છે યુટ્યુબમાં, તમે આખો જોશો તો 6 વર્ષની બાળકીથી કોમ્પ્યુટર સુધી પહોંચાતું નથી, પગ ઉપર કરીને 8 વર્ષના દીકરાને શીખવે છે ત્રીજા જ દિવસે કે કોમ્પ્યુટર કેમ ચાલુ થાય, એમાં ગેમ ડાઉનલોડ કેમ થાય. અને આ ક્યારનું છે? 1991. જ્યારે આપણે નહોતા જોયા કોમ્પ્યુટર કોઈ, એટલે એમણે 1991 થી 1999 આખા ઇન્ડિયામાં, એને બરફમાં, કાશ્મીરમાં આ પ્રયોગ કર્યા, એને કચ્છમાં પણ આ પ્રયોગ કર્યા, બહુ બધા પ્રયોગ કર્યા. અને એને રિઝલ્ટ એ જ મળ્યું છે કે આપણે બાળક છે ને સેલ્ફ લર્નર છે, એને કશું કોઈ શીખવનાર ના
હોશિયાર મેગાસિટી છે ને છાનું મોનું કોઈ મળી ગયું હોય ને એને શીખવાડી દીધું હોય. બીજો પ્રયોગ એને કર્યો આંધ્રપ્રદેશમાં, જેને તમિલ સિવાય કઈ ન આવડે, અંતરિયાળ ગામડામાં, અને ઝાડ પર કોમ્પ્યુટર બાંધી દીધું. હવે જે વોઇસ કમાન્ડથી ચાલે, ટાઈપ કરવાનું નહીં, એ લોકોને તમિલ સિવાય કઈ આવડે નહીં. ત્યાં એને વિસ્તાર આવું જ જોયો, સાવ ઝૂંપડપટ્ટી. અને વિદ્યાર્થીઓ જે બાળકો 6 થી 12 વર્ષના હતા એ 1 મહિનો મૈથા. પછી એને પૂછ્યું કે શું છે, તો કે ઈ લે, કારણ કે કોમ્પ્યુટર ભાષા જ નથી સમજતું એની, તો શું થાય. અને એટલે એને કીધું કે જો તમારી ભાષા નથી સમજતું તો તમે એની ભાષા શીખો. અને પછી 90 દિવસમાં, એ પણ સરસ મજાનું આખું રિસર્ચ એમાં છે કે એ બાળકો 90 દિવસમાં બ્રિટિશ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલે, કોમ્પ્યુટર સમજે ને એવું. ઝૂંપડપટ્ટીના બાળકો, કોઈ પણ શિક્ષક નહીં. અને 200 શબ્દ એને કોમ્પ્યુટરને લગતા. અને મેઇન વસ્તુ હતું કે એમાં એને બાયોલોજી એડ કર્યો હતો. હવે ગેમ નહોતી એની અંદર, સબ્જેક્ટ નાખ્યો હતો. અને એ લોકોની ટેસ્ટ લીધી ને તો એ બાળકોએ એવું સરસ સર્ચ કરીને બતાવ્યું કે બાયોલોજી એટલું ડીપમાં વાંચ્યું 6 થી 12 વર્ષના બાળકોએ કે કેન્સર સેલ લેવલથી થાય છે. એ બાળકો આવું શોધી લીધું એની અંદર અભ્યાસ કરીને. એની ભાષા પણ નહોતી. પછી એને એની સાથે મેચ કર્યું, દિલ્હીની સ્કૂલના બાળકો અને આ બાળકો, અને બંનેની ટેસ્ટ લીધી તો બંનેનું ટેસ્ટ રિઝલ્ટ સેમ હતું. સ્કૂલમાં ટીચર હતા, કોમ્પ્યુટર હતું, ભાષા હતી, બધું હતું. અને એનું અને આ બિચારા બાળકો સાવ એકલા શીખા. તો એમાં ફેર શું હતું તો કે એને આ બાળકોને 1 મહિના પછી કાંઈ ન આવ્યું ને એટલે એક છોકરીને ત્યાં નોકરીએ રાખી, માત્ર ગ્રેજ્યુએટ થયેલી, એની ભાષા જાણે, તમિલ. અને એને શું કામ સોંપ્યું કે એ છોકરાઓ કદાચ ન આવડે ને તો કોમ્પ્યુટરને લાત મારે તો તારે તાલી જ પાડવાની, શાબાશ, વેરી ગુડ, વેલ ડન. બસ આવા પ્રતિપોષણના સૂચનો આપવાના અને બાળકને નિરાશ ક્યારેય કરવાનું નહીં. હવે આપણે આપણી અત્યારની શિક્ષણ પદ્ધતિ આને સરખાવીએ. એને આખા વિશ્વમાં કેટલા બધા રિસર્ચ કર્યા છે. 2019માં એ નિવૃત્ત થયા છે. હજી પણ એ એવું કહે છે કે મારે આકાશમાં સ્કૂલ કરવી છે, ક્લાઉડ સ્કૂલ. અને એવો પ્રયોગ એને એક ઇંગ્લેન્ડમાં કર્યો છે. પણ હું જો એના બધા પ્રયોગ કેવા બેસીસ ને તો બીજું બધું કહેવાનું છે એ રહી જશે. એને 200 દાદીઓને નોકરીએ રાખી, કારણ કે એવું ઈચ્છે છે કે જે બેસ્ટ શિક્ષણ થેરેપી છે ને એ છે ગ્રાન્ડ મધર થેરાપી. આપણે તો કે તમે બાળકોને બગાડો છો. બાળકો ધીમે ધીમે, હવે તો આપણે હું ને તું 2 જણા રહી ગયા છે, ધીમે ધીમે કુટુંબો એટલા બધા વિભક્ત થતા જાય છે કે ચાર્જને બાળકો જે દાદા દાદીનો પ્રેમ મળવો જોઈએ એ મળતો જ નથી. એટલે આપણી શિક્ષણ પદ્ધતિમાં શું છે, આપણા ઘરમાં શું છે, માત્ર ને માત્ર એને શાબાશી નહીં પણ કમ્પેરિઝન, સતત કમ્પેરિઝન કરીએ છીએ. અને એ કઈ રીતે હાર્મફુલ થાય છે. પહેલી વસ્તુ તો એ છે કે બધાના બાળકો એક સરખા છે જ નહીં. પ્રકૃતિએ સર્જેલી દરેક વસ્તુ યુનિક છે, અલગ છે. આપણી ઘરે જે જન્મ લીધો છે એ યુનિક છે એવું માની લઈએ ને તો સૌથી પહેલી વસ્તુ છે કે આપણને એને આમ જે નુકસાન કરીએ છીએ કઈ ન શીખવીએ તો કઈ નહીં. તુલના કરીને, કાં તો 2 બાળકોની તુલના કરીએ, કાં તો કાકા બાપાના છોકરાઓની કરીએ, કાં તો ફ્રેન્ડ્સના બાળકોની કરીએ. અને તુલના કરીએ એટલું જ નહીં, તુલના કરીને પછી લેબલ લગાડીએ. તું ડોબો છો, તું મૂર્ખો છો, તને કઈ આવડતું નથી. આપણને એમ થાય કે આવું કેવાથી એને એમ થશે કે હું જલ્દી શીખી લઉં. પણ એની પ્રકૃતિ અલગ છે. તમે જુઓ કે ભાઈ ગલગોટો અને ગુલાબ પ્રકૃતિએ બનાવ્યા છે. ગલગોટો, ગુલાબની સુંદરતા જોઈ ગલગોટો કઈ નિરાશ ન થાય. અથવા તો વડલાની અવધી મોટી વડવાઈઓ હોય કે પછી આસોપાલવની ઊંચાઈઓ હોય. તુલસીનો છોડ તો સાવ નાનો છે, એને કઈ સુસાઇડ કરવાનું મન ન થાય. પણ આપણી ઘરે ઉગેલા બધા તુલસીના છોડ છે, આપણે એની વેલ્યુ નથી કરતા બિલકુલ. અને આપણે પછી એની તુલના પેલા આસોપાલવવાળી કરવા જઈને એટલે એના મૂળભૂત જે ગુણો છે ને એ પણ ખોઈ દેશે. એટલે આ એટલા માટે હાર્મફુલ છે. આવી બધી જ જે બીજાની સાથે તુલનાઓ કરીએ છીએ ને તે બધા પાસે આપણે એટલું જ માનવાનું કે મનુષ્ય જન્મ, આપણે ધર્મોમાં માનીએ કે મનુષ્ય જન્મ એ બેસ્ટ છે. ભગવાને દરેકની ઘરે જે બાળક આપ્યું છે બીજા કરતા બિલકુલ અલગ છે અને અનન્ય છે. એનામાં કઈ ખાસિયત છે, પણ આપણે એ ગલગોટાને ગુલાબ જ બનાવવું છે. અને એટલે બધી પડોજણ શરૂ થાય છે. બધા ગુલાબ હોય જ નહીં. એટલે આ સૃષ્ટિની સુંદરતાને છે ને આપણે સ્વીકારતા જ નથી. અને એટલે પછી બાળકનું બાળપણ એ છીનવાઈ જાય છે. જે કમ્પેરિઝન કર્યા કરીએ પછી કોમ્પિટિશન, સતત અને સતત કોમ્પિટિશન. શું છે અત્યારે? ગળા કાપ સ્પર્ધા. આ શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે કોઈને? ગળા કાપ આજકાલ આપણે વારંવાર બોલીએ.
ગળા કાપ સ્પર્ધા. આ શબ્દ છે જાપાનનો, અને જાપાનમાં આવી ઘટના બનેલી હતી કે ત્યાંની એક સ્કૂલમાં એક ઓડિટોરિયમનું ઓપનિંગ હતું. ચીફ ગેસ્ટ આવ્યા, બધાએ રિબિન કાપીને જેવા અંદર પ્રવેશે છે ને તો ટેબલ ઉપર 4 વિદ્યાર્થીના માથા કાપેલા પડેલા હતા. બધા શોક થઈ ગયા કે આ શું થયું. પછી રિસર્ચ કરે છે, તપાસ કરે છે તો ખબર પડે છે કે સ્કૂલમાં આ 4 વિદ્યાર્થી જ બધે આગળ હોય, એનો જ નંબર પહેલો બીજો ત્રીજો હોય, પ્રાર્થના સંચાલનમાં એ જ હોય, કોઈ પણ કાર્યક્રમમાં એ જ હોય, તો સ્કૂલના બીજા વિદ્યાર્થીઓએ ગુસ્સામાં એના માથા ગળેથી કાપીને ત્યાં રાખી દીધા. આ છે ગળા કાપ સ્પર્ધા. અને અત્યારે શું થાય છે સ્કૂલોમાં? એ જ છે, જે ટોપ ઉપર આવે છે ને એ બધાને બધે જ સ્થાન હોય, ફી માફીથી શરૂ કરીને. તમને ઇન્ટરપ્ટ કરું, એટલે કહેવા એમ માંગો છો ને કે સ્કૂલમાં ટીચર્સ હોય કે બધા એમ કહેતા હોય કે આપણે પ્રેમ ભાવથી રહેવું જોઈએ, આપણે મિત્રતાથી રહેવું જોઈએ, પણ આ જે પ્રોસેસ છે એમાં ઈર્ષા ભાવ જ જન્મે છે, દુશ્મનાવટ દેખાય છે, બીજાને નીચો કરવાની ભાવના નાનપણથી ઈ શીખાડીએ, બીજી બાજુ પ્રેમ શીખાડીએ અને બીજી બાજુ આ શીખવાડીએ. પણ સ્કૂલમાં શું કરે? મેં એ જ કહ્યું છે કે હું એમ કરું કે મારી ટીમ એટલે ક્લાસના સૌથી છેલ્લા 10 બાળકો, જે સૌથી લાસ્ટ સૌથી નબળા બાળકો છે એની હું ટીમ બનાવું. પછી એ ટીમને હું ડિવાઈડ કરી દઉં 8 બાળકો, એને નબળામાં નબળા બાળકને હોશિયાર બાળક એની ટીમમાં મળે, અને એને MCQ 1 માર્ક અને 2 માર્ક આ ટેસ્ટ ડિસ્કશન કરે, ગ્રુપ ડિસ્કશન કરે. જે નબળું છે એને સ્કૂલમાં કોઈ ગણતું ના હોય, ઘરે બધા એને ઠોઠ ને ટોપર, એની અંદરની જે કોન્ફિડન્સ છે ને તો સંતાડીએ બેસી ગયો હોય. અને એને હું લીડર કરું ને એટલે પહેલા તો એને એમ થાય કે આ મને કોઈ કંઈક ગયો, મને કંઈક કોઈ કે માયલું, અને એને લઈને પછી એ વિદ્યાર્થી વધારે મહેનત કરે, કારણ કે એને હોશિયારની સામે જવાબ દેવાનો, હોશિયારને પૂછવાનું છે. એને લઈને મારા આમ તો અમારા બાળકો એટલા ગરીબ હોય છે કે બપોર પછી બધા સ્કૂલે જતા હોય, કામે જતા હોય, ગવર્મેન્ટમાં બધે જ, પણ મારું ઇકોનોમિક્સ ગુજરાતના રિઝલ્ટ લગભગ 98-99% હોય, ગોલ્ડ. કારણ કે હું એ બધાને સૌથી પહેલા ઉપર કરું. સવાલ એ છે અત્યારે આપણે શું કરીએ, સ્કૂલ તો એને ડાઉન કરે છે, ઘરે આપણે ડાઉન કરીએ, એને એ જ કહીએ. એક વખત એને નથી આવડતું તો એને કંઈક આવડતું કરીએ, એવું કંઈક વાતાવરણ તો ક્રિએટ કરીએ. આપણે તો એવું કંઈ વાતાવરણ ક્રિએટ કરતા નથી, ઉલટાની ધોબી પછાડી બિચારો સ્કૂલે થાય નહીં થાય. એટલે કમ્પેરિઝન થાય, ત્યાર પછી થાય એકબીજાની સ્પર્ધા, અને ગળા કાપ સ્પર્ધા આટલી બધી ચાલે છે કે એમાં મારે જે કંઈ એક પછી એક કહેવાના છે. આ છે વોટર. બાળકને જ્યારે આપણે લેબલ લગાડીએ છીએ ને એ તું મૂર્ખ છે ને તું આ છો, વોટર થેરાપી એ બહુ સરસ. આ ડોક્ટરની આખી ઘણી બધી લિંક છે યુટ્યુબમાં કે આપણું શરીર પણ 90% પાણીથી ભરેલું છે. પાણીની બે ગ્લાસ પાણીના ભરીને એકને એવું કહે કે આઈ હેટ યુ, તને કઈ આવડતું જ નથી, તું સાવ નકામો જ છો, અને બીજા પાણીના ગ્લાસમાં એવું કે આઈ લવ યુ, તું છે તો જીવન છે. અને પછી એ બંનેને લેબમાં ચેક કર્યા, અને પછી એને જોયું કે મોલેક્યુલર એના જે છે સ્ટ્રક્ચર આખું ચેન્જ થઈ જાય. આ હેટ યુ વાળા કે જે છિન્ન ભિન્ન થઈ જાય, અને જેને તમે લવ, પીસ, ગ્રેટિટ્યુડ, હેલ્પ, આ જો કેટલા સરસ એના મોલેક્યુલર થાય છે. તો આ પ્રયોગ એટલા માટે છે કે બાળક પણ આ બધું લે છે, આપણે એને જેવા લેબલ લગાડીએ છીએ ને એવું એને લાગે છે. અને એટલે એની અંદર જે માનસિક અને શારીરિક આ બધા જ નકારાત્મક આવેશે છે ને એ બાળકને પછી આગળ વધતું અટકાવે છે. એટલે આ કોમ્પિટિશનના યુગમાં આપણે કહીએ છીએ, પણ હકીકતે બાળકની અંદર સ્પર્ધા હોવી જોઈએ તો કેવી હોવી જોઈએ? આના પછી ડિસાઈડ. આના પછી કોણે જોયું છે ટોક્યો ઓલિમ્પિક્સ? ઘણા બધા હશે. ટોક્યો ઓલિમ્પિક્સ આ દોડવીર બહુ ફેમસ ઉદાહરણ છે, બરાબર, કે જેમાં એક અબેલ મુતાઈ છે કેન્યાનો અને ઇવાન ફર્નાન્ડીસ છે સ્પેનનો. એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, કેન્યાના માણસને સમજ નથી, અને એટલે એ વિનિંગ લાઈનથી થોડો દૂર ઉભો રહી જાય છે. અને પછી પેલો ફર્નાન્ડીસ છે ને પાછળથી બૂમો પાડીને કહે છે કે તું જા, તું દોડ, હજી આગળ દોડ, લાઈન બાકી છે. પણ પેલો એની ભાષા નથી સમજતો. પછી એને ધક્કો મારીને એ લાઈન ક્રોસ કરાવે. પછી પત્રકાર બધા શું એને પૂછે છે કે એને લાઈન નહોતી ખબર તો એનો વાક છે, તું વર્લ્ડ ચેમ્પિયન બન્યો હોત, તારે આગળ લઈ જવાની જરૂર હતી ને. ત્યારે જવાબ આપે છે કે હું વિશ્વને એવું વિશ્વ બનાવવા માંગુ છું કે કોઈને આગળ લઈ જવા ધક્કો આપે.
સ્પર્ધા આ હોવી જોઈએ. અને પછી બીજો જવાબ સરસ આપે છે કે ભાઈ હું જો આવું કરું તો મારી માને કેવું લાગે. આપણો હાર્ટ ચૂકી જાય કે મારી માને કેવું લાગે. મને એમ થાય કે ગયા જન્મમાં ઈ સૌરાષ્ટ્રમાં હશે એમ કે મારી માએ સવાસેર સૂટ ખાધી હોય એનું શું આ સંસ્કાર કે મારી માને કેવું લાગે. જ્યારે આપણે એક માં કે વાત તરીકે સતત બાળકોને સ્પર્ધામાં નાખીએ છીએ. એટલે આ વસ્તુ સ્પર્ધાથી એને બહાર રાખો. કદાચ માર્કની સ્પર્ધા સ્કૂલ વાળા કરતા હોય તો ભલે કરે, માર્કથી આપણે આપણા બાળકને ન ઓળખીએ. આ સ્કૂલિંગ સિસ્ટમ માટે 3 જણા, એક ઓશો, ત્યાર પછી આવે છે જે કૃષ્ણમૂર્તિ. આધુનિક શિક્ષણ કેટલું નકારાત્મક છે ને હાર્મફુલ છે. અને ગાંધીજીએ કીધું હતું કે ભણેલા લોકોના હૃદયની વધી રહેલી નિષ્ઠુરતા. મને એવું થાય કે આ ખ્યાતિકાંડ જે દિવસાને ખબર પડી ગઈ હશે ગાંધીજીને, અત્યારે જે હાલે છે ભણેલા લોકોની વધી રહેલી નિષ્ઠુરતા શું છે તો આ જ છે. પણ હવે વાત કરીએ ચેન્જીસની, તો કે 200 વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું. આ કાર, આ સાયકલ આ કારમાં પરિવર્તિત થઈ ગઈ, આ ફોનમાં પરિવર્તિત થઈ ગયા. પણ ત્યાર પછી ક્લાસરૂમની જર્ની સેમ પીચ. જ્યારે 200 વર્ષ પહેલા હતું અને આ જે સેમ છે, આમાં પરિવર્તન થવું જોઈએ એવું લાગે આપણને? શા માટે પરિવર્તન થવું જોઈએ? આને આ ક્લાસરૂમની સિસ્ટમ રાખીએ એના કરતા કંઈક બદલાવીએ તો શા માટે બદલવાની? હવે એવું શું બદલાઈ ગયું છે કે આમાં બદલાવવું જોઈએ? સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. પછી પ્રેક્ટિકલ એજ્યુકેશન. આ બદલાવું એટલા માટે જોઈએ કે વિદ્યાર્થી પાસે શીખવાનું પુસ્તક અને ઇન્ટરનેટ, મારી પાસે શીખવાનું પુસ્તક અને ઇન્ટરનેટ, બે પાસે સેમ સોર્સ છે. તો પછી મારે એને શીખતા કરવાના છે, એને શીખવાડવાની હવે જરૂર નથી, એને ગ્રુપ ડિસ્કશન કરતા કરવાના છે. આ સમય એવો હતો કે જ્યારે કેનારા પાસે જ જ્ઞાન હતું, સામે બેસનારા પાસે માહિતી હતી જ નહીં. જ્યારે હવે માહિતી બધા પાસે છે, તો ભલે 50% બાળકના ડાઉટ ક્લિયર કરો, પણ 50% તો એકબીજાના માથાને મોઢા જોવે, એકબીજાની સામે બેસે, એક ગ્રુપ ડિસ્કશન કરે, કંઈક એકબીજાને પૂછે, કંઈક ડિબેટ કરે. આવું વાતાવરણ હવે ક્રિએટ કરવું જોઈએ. હા, પ્રેક્ટિકલ. જો મેઇન વસ્તુ શીખવાનું શું છે, પહેલા પ્રેક્ટિકલ પછી થિયરી. આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ કેવી? પહેલા થિયરી, બધું સમય મળે અને તો થોડું ઘણું. કારણ કે અમલીકરણમાં આપણે ફેલ થયા છીએ ટોટલી. અને એ જો સ્કૂલ ફેલ થઈ છે તો એ આપણે શીખવવાનું છે. જો એ જે નથી થતું એ આપણે હવે કરવાનું છે. હવે આ સમાચાર જોઈ મને બહુ આનંદ થયો એટલે મને તમને બધા સાથે શેર કરું. બધા જ દેશને બધા ખંડને પ્રગતિ કરવા માટે 100 વર્ષ મળે. આ મેં રિપોર્ટ જોયો તો મને તમારી સાથે શેર કરું. 19મી સદી યુરોપ ખંડની હતી, ઇંગ્લેન્ડનું રાજ હતું, કેટલા બધા દેશ એના અંદરમાં હતા, બરાબર. 20મી સદી અમેરિકા, કેટલા ગુજરાતીઓ મોટેલ કરીને બેઠા છે. અને અમેરિકાની વિદેશ એટલે અમેરિકા. અમે મોટા છે તો અમને એક જ આવડતું કે વિદેશ જવાનું એટલે અમેરિકા, બીજું કઈ નહીં, બરાબર. પણ એ જ રિસર્ચ યુએસ નું એવું કહે છે કે 21મી સદી એશિયાની છે. તો આપણને સાંભળીને મજા આવી જાય. અને એશિયામાં પાછા 2 દેશ, ચીન અને ભારત. અને એમાં ચીનનો સમયગાળો 1 થી 30 નો. 31 થી માંડીને તમારા બધાના બાળકો જ્યારે આમ ભણી ગણીને બજારમાં આવશે અને ત્યારે બેટિંગનો વારો આપણો આવશે. કેવી મજા આવી જાય, ટી મીડિયામાં સિલેક્ટ થઈ જાય અને બેટિંગ, કઈ ચિંતા જ નહીં. અને આને પ્રૂફ કરે એવા પછી બીજા આંકડા છે કે ના આવું કંઈક થઈ શકે. શું છે તો કે 2030માં દુનિયામાં 4,70,00,000 યુવાનોની ઘટ પડશે અને 5,60,00,000 યુવાનો ભારતમાંથી તો સરપ્લસ થશે. આપણી જે વસ્તી વધી રહી છે તો આપણે સરપ્લસ થશે, દુનિયામાં ઘટ થશે. તો ચારે બાજુ દેશમાં બધે ભારત ભારત, બીજું કઈ બચે છે નહીં ને. પણ હવે પછીનો રિપોર્ટ આવશે એ આપણને રોકશે. આ બહુ મોટું પણ કે જે આપણા કૌશલ્યને અટકાવે છે એ છે આપણા હાથનો મોબાઈલ, આપણા ખિસ્સાનો મોબાઈલ. ભારતની મોટા ભાગની આપણે કહેવાય કે આમ વિશ્વમાં સૌથી વધારે યુવાનોનો દેશ ભારત દેશ છે. પણ યુવાનો સરેરાશ 3.5 કલાક સોશિયલ મીડિયા પાછળ બગાડે છે. આ સરેરાશ છે. ઘણા પબજીમાં આખી રાત જાગતા હશે, બરાબર. એટલે આ મોબાઈલ છે ને એ પ્રકારનું એડિક્શન છે કે એના ઉપર વાતો કરીએ તો ઘણું બધું થઈ જાય. પણ આપણી પાસે આ રિપોર્ટ એવું કહે છે યુનિસેફ કે 50% યુવાનો પાસે જરૂરી કૌશલ્ય નહીં હોય. આ કૌશલ્ય નહીં હોય
એના બધા આંકડા છે, MBA, BA, કેટલા ટકા લોકો પાસે ડિગ્રી છે પણ કૌશલ્ય કેટલા ટકા પાસે છે. ખાસ અહીંયા આંકડા છે, ગુજરાતનું તો કે નામ જ નથી. જ્યાં સ્કિલની વાત આવે ત્યારે ઓકે, ત્યાર પછી આ બધું જોઈને લાગે કે આ કૌશલ્ય નથી તો એના માટે શું કરવું, બરાબર. એટલે થોડા સમયમાં મારે આખી વાત કરવાની છે, પણ હવે આવે છે જ્યારે મોબાઈલથી આપણે તમારા બાળકોને બિલકુલ દૂર નહીં કરી શકો તો સાયન્ટિફિક રીતે યુરોલોજીસ્ટ જે મગજના ડોક્ટરો છે એને કીધું કે મગજના કહેવાય કે એના વિકાસ માટે તમારે કેવી કેવી ગેમ 3-4 હકીકતે દૂર જ રાખવું જોઈએ, પણ આપણે બાળકને બિલકુલ દૂર નથી રાખી શકવાના. તો એના માટેની આ પહેલી ગેમ છે રિવર્સિંગ. ફિઝિકલ રૂપમાં 2000 વર્ષથી રમાય છે. મોબાઈલ કરતા ફિઝિકલ રૂપમાં રમાડો તો વધારે સારું છે, જેનાથી એનું ક્રિટિકલ થિંકિંગ વધે છે અને લોજિકલ થિંકિંગ પણ વધે છે. ત્યાર પછી છે બ્રેક ઇટ. અચ્છા, ગેમ રિવર્સિંગ આટલું લખશો એટલે તમને એમાં મળી જશે. આ ચેસ જેવી ગેમ છે અને એમાં તમારા માઇન્ડ, બાળકોના માઇન્ડનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આમાં એટલી ચાલ છે કે જેટલા બ્રહ્માંડમાં અણુ ન હોય એટલી ચાલથી આ ગેમ રમી શકાય છે. ત્યાર પછી છે બ્રેક ઇટ આઉટ, કે જેમાં ફિઝિક્સ બાળક શીખે છે. રમતા રમતા ફિઝિક્સ વિષય સારી રીતે શીખી શકાય એના માટેની આ ગેમ છે. એમાં વજન છે, દળ છે, કદ છે, એના જુદા જુદા આકારો છે, એમ કરતા કરતા બાળક શીખે છે ફિઝિક્સ. ત્યાર પછી છે સ્કિલ્સ. તો સ્કિલ્સમાં શું છે, એમાં જુદા જુદા આકારોને એને યાદ રાખવાનું છે, એટલે એનું જે એનાલિટિક એબિલિટી છે ને એ ડેવલપ થાય છે આ ગેમથી. અને ત્યાર પછી આવે છે સ્પ્રિંકલ આઇસલેન્ડ, જેમાં એક ફુવારો છે એમાં હર્ડલ્સ આવે છે અને એ દૂર કરે છે. તો આ 4 ગેમ્સ બાળકને રમાડો કે જે ડોક્ટરે અપ્રૂવ કરેલી છે ને રમવા દેવી જ પડે એમ હોય ત્યારે એને એવું કહો કે આવી ગેમ રમે, જેનાથી એનું માઇન્ડ ડેવલપ થાય, બરાબર. હવે લાસ્ટ, આજના સમયમાં કેવી સ્કિલની જરૂર છે, બરાબર. અને આ વાત થોડી શોર્ટમાં કહી દઉં એટલે મારું પૂરું થાય. 21મી સદીમાં વ્યવહાર શીખવો, વિષય નહીં. તમને ખબર છે ફિનલેન્ડે વિષય ભણાવવાનું બંધ કરી દીધું 2020માં. વિષય જ નહીં. આપણને એમ થાય વિષય નહીં તો ભણવાનું શું? આ ડોક્ટર, એન્જિનિયર, MBA, BA ના બધું કરવું કેમ? એને સબ્જેક્ટ આપવાનું શરૂ કર્યું કે વર્લ્ડ વોર, હવે એના ઉપર કરો. એમાં ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય, રસાયણશાસ્ત્ર આવી જાય, બોમ્બ કેમ બનાવ્યા આવી જાય, ગણિત બધું આવી જાય. કોરોના એક સબ્જેક્ટ. એને બહુ સરસ, અત્યારે સૌથી સારામાં સારી શિક્ષણ પદ્ધતિ એની છે. ભલે આપણી સ્કૂલમાં હજી એ સિસ્ટમથી ચાલીએ, પણ આપણે ઘરે તો કંઈક એવું કરી શકીએ ને કે જેનાથી એની વિચારણા બદલાય. સૌથી પહેલું છે કોમ્યુનિકેશન. કેટલાની સ્કૂલમાં બાળકો ઘરે આવીને એવું કહે છે કે ઇલોક્યુશન હતું. આજે અમારે વક્તૃત્વ સ્પર્ધાની કંઈક હરીફાઈ હતી કે સ્પર્ધા હતી. કેટલાના સ્કૂલમાં થઈ છે વક્તૃત્વ સ્પર્ધા, ઇલોક્યુશન? 1, 2, 3, 4. મોટા ભાગની સ્કૂલમાં તો વક્તૃત્વ સ્પર્ધા હોય જ, પણ અહીંયા ઓછી છે એ મને આશ્ચર્યની વાત છે. તો ગ્રુપ ડિસ્કશન કેટલી સ્કૂલોમાં થાય? 1, 2. ડિબેટ 1, 2, 3, 4. સવાલ એ છે કે આપણે મોટે ભાગે સ્કૂલોમાં વક્તૃત્વ સ્પર્ધા થઈ છે ને એટલે બાળકોને સામે બોલતા શીખવાડીએ, સાથે બોલતા નહીં. સમય એ છે કે સાથે બોલતા શીખવાડો. ગ્રુપ ડિસ્કશનની જરૂર છે. આગળ વધવા માટે તમારા મતનો અસ્વીકાર થાય અને એને સ્વીકારવાની આપણામાં હિંમત કેળવાવી જોઈએ. જ્યારે વાલી એમ કે મારે તો બહુ જિદ્દી છે, એ ના કહીએ, એ કેવું ન કરીએ તો આ તોડી નાખે, તે તોડી નાખે નહીં. સવાલ એ છે કે નાનપણથી એના મતનો અસ્વીકાર, એ માગે ત્યારે વસ્તુ ન આપો. ભલે આપણી પાસે એબિલિટી છે, તરત પ્રોવાઈડ ન કરીએ, અને એટલે બાળક જિદ્દી થાય છે. ત્યાર પછી છે કોલેબોરેશન, સહકાર, સાથે મળીને કામ કરો. જીઓ આવ્યું તો વોડાફોન ને આઈડિયા એક થઈ ગયા. એકલા લડવા જાશો તો નહીં પહોંચી શકાય. હવે એ સદી છે કે તમે સાથે મળીને કામ કરો. હવે વિભક્ત કુટુંબોને પણ સાથે થવું પડશે. બાળકોને ગ્રુપ ડિસ્કશન આપો, ગ્રુપ સ્ટડીઝ આપો, ગ્રુપ કોમ્પિટિશન નહીં, કોઓપરેશન. કોમ્પિટિશનની જગ્યાએ કોઓપરેશન. બાળકો ઘર બગાડે તો બગાડવા દો, પણ બધા ફ્રેન્ડ સાથે મળીને કામ કરે. મારે એના કરતા મારા છોકરાને હોશિયાર કરી દેવો છે એમ નહીં, એને સાથે કામ કરતા શીખવાડીએ. હવે એ યુગ છે. ત્યાર પછી છે ક્રિટિકલ થિંકિંગ, જે આપણા આમ સિલેબસમાં ક્યાંય દૂર દૂર સુધી
શીખવવામાં કંઈ આવતું જ નથી કે પરિસ્થિતિ જ્યારે અલગ હોય છે ત્યારે શું કરવું. કોઈ ઘટના નું આપણે આમ થિંકિંગ કરીને એને અલગ નથી પાડી શકતા કે આના નકારાત્મક પાસા કયા છે, સકારાત્મક. પાઠ ચાલે, ચેપ્ટર ચાલે, સ્વાધ્યાયના પ્રશ્નો લખો, લેસન કરો, ચેક કરો, પાકા કરો, ગોખો, પૂરું કરો. ક્રિટિકલ થિંકિંગ શું છે? રીબોક કંપનીએ સૌથી પહેલા એના એક કર્મચારીને સાઉથ આફ્રિકા, ગરીબમાં ગરીબ દેશ, સાઉથ આફ્રિકા નહીં પાછું નાઇજર સૌથી ગરીબ છે, ગરીબમાં ગરીબ દેશમાં મોકલ્યો કે ત્યાં આપણા શૂઝ વેચાય કે નહીં, તું રિસર્ચ કરીને આવો. એને સર્વે કરીને આવ્યો, 2 મહિના પછી એને જમા કર્યું કે ભાઈ અહીંયા કોઈના પગમાં બૂટ તો શું સ્લીપર જ નથી, આપણા બૂટ અહીંયા વેચાય નહીં. પછી 2 વર્ષ પછી એને બીજા કર્મચારીને મોકલ્યો તો એને પણ એ જ રિસર્ચ કરીને આવ્યો કે અહીંયા કોઈના પગમાં સ્લીપર નથી એટલે આપણા બૂટ અહીંયા જ વેચાશે, કારણ કે એને પહેરતા આપણે કરશું. સમય એ છે. અત્યારે આવું થિંકિંગ કરીને આગળ વધીએ. બાકી જે જૂની પુરાણી આપણી સિસ્ટમ હતી, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, આ બધું ને એમાં જ આગળ વધવું. ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી છે ખબર છે કોઈને? 104. આખા ભારતમાં નથી એટલી યુનિવર્સિટી ગુજરાતમાં છે. કેટલા બધા સ્પેશિયલાઇઝેશન કોર્સ થાય છે. પણ આપણે બાળક 12th માં આવી જાય કે 10th માં આવી જાય ત્યાં સુધી આપણે તો આવું કઈ સર્ચ કરતા નથી. બધા પાસે મોબાઈલ છે, બધા જ કોર્સિસ છે, આગળ અવેલેબિલિટી શેની છે, આ બધું અગાઉથી બાળકને પણ એ કરતા શીખવાડવું જોઈએ. ત્યાર પછી છે સર્જનાત્મકતા, કે જે ફાઇનલ લેવલ છે બુદ્ધિનું. સર્જનાત્મકતા આપણે જે શીખવવાના બધા સ્ટેપ છે ને એમાં 2 સ્ટેપ ઉપર આપણી શિક્ષણ પદ્ધતિ અટકી ગઈ છે. અને પછીનું બધા ચેન્જ કરવું. આ હવે નવી શિક્ષણ પદ્ધતિ આમાં આવવાની છે, વાલી અવેર થાય. એક આખું છે ને નવી શિક્ષણ પદ્ધતિનું મારે આમ ગોઠવીએ તો ખબર પડે શું ચાલે છે. હવે આ વર્ષો જૂની બેન્જામિન બ્લૂમની થિયરી આપણે એપ્લાય કરી છે આ નવી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં. અત્યાર સુધી અહીંયા આખું આપણું રિમેમ્બર અને અન્ડરસ્ટેન્ડિંગ, માત્ર યાદ શક્તિ, ગોખો ગોખો ગોખો, ટકા લઈ આવો, બસ. એનાથી આગળ કઈ નહીં. ત્યાર પછીનું સ્ટેપ છે, આ તો એને તળિયાનું સ્ટેપ કીધું છે, જે એક નાનકડી પેન ડ્રાઈવમાં ભરાઈ જાય એ માહિતી આમાં ભરી શું કામ બગાડો ભાઈ? હવે એ જમાનું જ નથી કે એને તમે ગોખી ગોખીને આને બગાડો. ઉપરનું સ્ટેપ છે અન્ડરસ્ટેન્ડિંગ, સમજવાનું. બાળકને ઘરે તમારે મોટા ક્વેશ્ચન પાકા કરવા દેવા જ નહીં. દરેક સબ્જેક્ટનો વ્યાખ્યા પૂછી દેવી. જે બાળકને વ્યાખ્યા આવડશે ને એ આખો કન્સેપ્ટ ક્લિયર થશે. આ ઇન્સ્ટોટ વસ્તુ છે. ત્યાર પછી એપ્લાય. બીકોમ કરેલ છોકરો બેંકમાં જશે, ચેક લખતા ન આવડે, એપ્લિકેશન છે જ નહીં. એપ્લાય આપણા શિક્ષણમાં 80% શિક્ષણમાં ક્યાંય પ્રેક્ટિકલ કશું નહીં. હવે આ બધું સરકાર હવે જાગી છે કે એડ કરશે, પણ એ નહીં કરે ત્યાં સુધી આપણા બાળકોનું શું? આપણે તો એને બધે ઇન્વોલ્વ કરવાનું છે ઘરના તમામ કામમાં. ભલે કદાચ થોડું ખરીદી કરવા મોકલો, પૈસા પાડીને આવે, કઈ વાંધો નહીં. આ આપણે શીખવવાનું છે. એનાથી ઉપર આવે ઇવોલ્યુટ. જે ભાઈએ પ્રશ્ન મેળવ્યો હતો ને કે બધાને એક લાકડી હાંકવામાં આવે છે, બરાબર? આ એક્ઝામ નથી, આ મૂલ્યાંકન છે. અને મૂલ્યાંકન એની એબિલિટી પ્રમાણે થવું જોઈએ કે હાથી વજન ઉંચકી શકે, પક્ષી ઉડી શકે, માછલી તરી શકે. આ મૂલ્યાંકન છે. અને એ મૂલ્યાંકન બેઝ હવે આવવાનું છે. એના માર્કિંગના બહુ સરસ સ્ટેપ આવ્યા છે. એટલે હું શિક્ષણ પદ્ધતિ તો મારા શિક્ષકો હારે ચર્ચવાની હોય તમારી સાથે નહીં, પણ હવે એ એવોલ્યુશન આવશે. જે એક લાકડી હાંકતા હતા ને એ હવે બંધ કરી દેવાનું છે. અને કમસે કમ આપણે તો ન જ રાખીએ. સ્કૂલ વાળા ભલે નાખે, ઓછા માર્ક આવે, ઓછા ટકા આવે. અમે તો નાનપણથી બાળકોનું નક્કી કર્યું, સગાવાળાને જેને જાજા ટકા આવે ને એ પૂછે તમારા છોકરા કેટલા આવ્યા, સૌથી બધા પૂછે. આપણા બાળકને ઓછા આવતા હોય ને એટલે અમે નક્કી કરેલું હતું, જો હશે છે. મારી દીકરી હોશિયાર હતી, દીકરો ઠોઠ હતો. જે પૂછે એને બેયના સરખા જ કહેવાના, 85 અપ જ. ટકાથી કોઈ મારા છોકરાને માપે શું કામ ભાઈ? એટલે મૂલ્યાંકનનો એક હિસ્સો છે. મોટા થઈ ગયા ત્યાં સુધી કોઈને ખબર ના પડી કોને કેટલા ટકા આવતા હતા. એક જ વસ્તુ, ટકાથી માપવાનું જ નવી બાળકને. અને ત્યાર પછીનું ક્રિએટ, જે ઓલા ઉપર આગલી સ્લાઇડ કરો તો જ્યાં ક્રિએટ બોલ્યું હતું, સર્જન. એક સમજદાર છે અને એક ડાઈ છે. બરાબર છે. હા, શું કામ કહેવાનું? બે સામે ઊભી હોય તો અને આપણે જે આ લેબલ લગાવ્યું કેવું ને, લેબલ નું મારવું જોઈએ બાળકને. સૌની અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે આપણી પેટે જન્મેલા જ બે બાળક તદ્દન વિપરીત હોવાના. Albert Einstein નો એક બહુ ફેમસ કોટ છે, if you judge a fish by its ability to fly, it will live its life forever thinking it is a fool. હા, સવાલ જ નથી તમે માછલીને કેમ
ત્યાં મને વાંધો છે. આપણે શું કામ એને ટકાવારીને માર્કિંગથી ગણીએ? ક્રિએટિવિટી બાળકમાં સૌથી વધારે જરૂરી છે. અત્યારે કંઈક નવું કરો, કંઈક નવું લાવો, અને કંઈક નવું લાવશે ને તો આ સદીમાં એ ટકશે. હવે એક જ ડિગ્રી કે એક જ ફિલ્ડ નહીં. હવે પેલા અમારા જમાનામાં શીખવતા એક ધ્યેય રાખો. હવે હું શીખવું છું કે એક ધ્યેયની વિકાસ કરવા માટે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 હોવા જોઈએ. અને હમણાં નવું રિસર્ચ હું બાળકોને ખાલી ત્યાં સુધી શીખવતી કે તમારી પાસે પ્લાન બી હોવો જોઈએ. એને બદલે હવે હું એમ કહું છું કે તમારી પાસે પ્લાન A, B, C, D, E હોવો જોઈએ. કારણ કે એટલી ઝડપથી AI એવા પછી દુનિયા બદલી રહી છે. અને એ બદલી રહી છે તો તમે જે ભણશો એમાં જ કેરિયર બનશે એ 100% બિલકુલ ન કહી શકાય. તો પછી એની અંદર રોજગારલક્ષી શિક્ષણ કંઈક સાઈડમાં એવું કરતા હોવા જોઈએ કે જે એનું પેશન હોય. આમાં નહીં તો આમાં એ આગળ વધે. આ કરવું ખૂબ જરૂરી છે. હવે સમય પહેલેથી આપણે રેટ હાલીએ છીએ. પેરેન્ટ્સને કહેવાના થોડાક સૂચનો હતા, પણ હવે એવું છે કે આને કદાચ ફોટો ક્લિક કરી દે. તમારા મોબાઈલમાં તમે આના ફોટો ફોટો ક્લિક એવું હોય તો આગળ આવીને કરી શકો છો. જો હા. ન થતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને એમાં શું છે, થોડીક મહેનત કરવા દે. એમ ગણતરી મોકલશો તો ખરા જ, પણ થોડીક મહેનત કરે. એક જ વસ્તુ છે, જગતમાં 800 થી વધુ યુનિવર્સિટી 8000 થી વધુ ફ્રી કોર્સ કરાવે છે. તમારા બાળકને એ કરવા શીખવો, એની એબિલિટી જોઈને. હવે આ તમે વાંચી લીધું છે, પછી થોડાક આના પછી ખોટ પડી ગયો. આના પછી મેં થોડી સાઇટ છે આટલી કે જેમાં તમે ઓનલાઈન કોર્સિસ કરી શકો. હું 52 વર્ષે હજી કરતી હોઉં. કંઈક ને કંઈક નવું શીખતી જ હોય. નવા કોર્સિસ આપણે શીખીશું, ભણીશું તો આપણા બાળકો કરશે. ક્યાંક 4 અઠવાડિયાના છે, ક્યાંક 6 અઠવાડિયાના છે, 8 અઠવાડિયાના છે. બરાબર? હવે માત્ર ને માત્ર સમય દિવસ પણ 2 મિનિટ મને પરમ દિવસે બહુ સરસ વાત જાણવા મળી કે જે આપણે કનેક્ટ ધ ડોટ મગજમાં અચાનક આ જ સમયે આવી. એક સુરતની દીકરી છે કૃષ્ણા. એને કોલેજ કરી, એને 12 પાસ કરીને એના પપ્પા બહુ ગરીબ, 5-6 હજારની આવક, મોચીનું કામ કરે. અને એ છોકરીએ બીકોમ લીધું. બીકોમ કરતા કરતા માત્ર યુટ્યુબમાં જોઈને કોડિંગ શીખવું. 3 વર્ષ રોજની 6 કલાક. વાઈફાઈની સગવડ ગરીબ માણસ પાસે ન હોય. બાજુવાળા પાસેથી એને વાઈફાઈ લીધું. 6 વર્ષ કોડિંગ શીખવું અને પછી બેંગ્લોરની કોઈ કંપનીમાં જાહેરાત આવી, એને એપ્લાય કર્યું. પેલા લોકો કહે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી ક્યાં તમારી પાસે? તો કે હું ભણી નથી, ડિગ્રી નથી. આવડે છે, તમે મને પૂછો. એની આખી પેનલ બેઠી, એને બધા સવાલના જવાબ દીધા. એ દીકરીને 65 લાખના પેકેજથી એ કંપનીએ હાયર કરી. અસ્તુ. ઇન્ફોર્મેશન ઘણા લોકો લખતા હતા, ઘણા ફોટો ક્લિક્સ કર્યા. જસ્ટ એક વસ્તુ કહેવા માંગીશ. મીનાક્ષી મેમ, જે આપણે પેરેન્ટ્સની વાત કરતા હતા ને કે તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે કે આપણે સ્કૂલ છે એમાં ઘણા પેરેન્ટ્સ છે એને બાળક ઉપર કામ કરવા પહેલા પોતાની ઉપર કરવું પડશે કે નહીં? 100%. હું તો હંમેશા બાળકને, કોઈ બાળકની ફરિયાદ લઈને આવે ને, અથવા હું શું કહું બાળકને ક્લાસમાં કે સૌથી દુઃખી કોઈ જનરેશન હોય ને તો આ ટીનેજ જનરેશન છે. એને ઘરમાં કાંઈ ભૂલ કરે તો પેરેન્ટ્સ એમ કે હવડો મોટો થઈ ગયો, ખબર નથી પડતી. અને જો એ વચ્ચે તમારી વાતમાં કંઈક બોલવા આવે ને તને ના ખબર પડે તું નાનો છો. હવે એ નાનો છે મોટો છે, આપણે એને ખુદ જ કન્ફ્યુઝ છે. એટલે હું આ પેરેન્ટ્સને વારંવાર એમ કહું કે તમે બાળકને સૌથી પહેલા પેરેન્ટ્સને, હું તો બહુ બધા પેરેન્ટ્સને બોલાવીને કહું છું કે બાળકનું હંમેશા ઉછેરમાં આપણે જે આપીએ છીએ ને એવું એ બને છે. એટલે ફરિયાદ કરવા આવે ત્યારે કહું કે આપણી કંઈક ચૂક રહી ગઈ છે, તો એ બાળક એવું થયું છે. થેન્ક યુ મેમ. પ્લીઝ જોરદાર તાળી મેમ માટે.